અમદાવાદમાં ધોળકાના મીઠીકુઈ ગામે જિલ્લા કોંગ્રેસ મહિલાની કારોબારી બેઠક યોજાઈ। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 50% મહિલાઓને લડાવવાની અને મહિલા સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલે ભાજપ પર પ્રહાર કરીને જણાવ્યું કે મહિલાઓ પર અત્યાચાર, મોંઘવારી, બળાત્કારના ગુના હોવા છતાં સરકારમાં ગુનેગારોની સજાઓ કરવામાં આવતી નથી। એ ચૂંટણીઓમાં 50% મહિલાઓને લડાવવાની હોવાથી દરેક જગ્યાએ મજબૂત મહિલાઓ લડી શકે અને જીતી શકે તેવી મહિલાઓને તૈયાર કરવી અને સંગઠનમાં જોડવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી। અને આ ભ્રષ્ટ સરકાર જે 30 વર્ષના શાસનમાં ભાજપ સરકારની અંદર જે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે, બળાત્કારના કેસ વધી રહ્યા છે, છતાંય પણ ગુનેગારોને કોઈ સજા કરવામાં આવતી નથી।